નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 591મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને ચર્મ વિકાર ભાગ 3માં ચામડીના કેટલાક રોગો વિશે વધુ માહિતી આપશે. તો ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર સર. નાકરાણી સાહેબ નમસ્કાર. અવાજ કપાય છે સાહેબ તમારો. મિત્તલ સાહેબનો અવાજ નથી આવતો. હવે શરૂ કરી શકો છો. વ્યાખ્યાન શરૂ કરી શકો છો. જય ધન્વંતરી. ગિરનારી મંડળના હાજર રહેલા બધા મિત્રોને ખૂબ ખૂબ વંદન. સાથે આપણી અસ્ખલિત જ્ઞાન ગંગા અને એના કહી શકાય કે અત્યારે સંકલન કરી અને બધાને જોડતા એવા મિત્તલ સાહેબને પણ આ સમય વંદન કરું છું. આપણે ચર્મ વિકાર ઉપર જે વાતો કરી રહ્યા છીએ બહુ મોટો વિષય છે, પરંતુ દોષગત જોઈએ, વાયુપિત્ત કફના લક્ષણો પ્રમાણે જોઈએ તો મોટો બધો વિષય હોવા છતાં પણ નાનો બની જાય છે. અને અંશાંશ કલ્પના પ્રમાણે જોઈએ ખૂબ બધા વિભાગો પડે છે. જેવી રીતે એ શરીરને અનુસરે છે, એવી રીતે રોગો બધા દોષોને અનુસરે છે. દોષો પ્રમાણે લક્ષણો ઉત્પન્ન થાય છે. એટલે કદાચિત રોગ અને રોગનું નામ આપવું શક્ય ન હોય, જ્ઞાન ન હોય, પણ દોષના લક્ષણો અતિ એવા જે લક્ષણો મળે તેના ઉપરથી બુદ્ધિમાન વૈદ્ય સારામાં સારી રીતે ચિકિત્સા કરી અને દર્દીને રોગ મુક્ત કરી શકે છે. ચર્મ વિકારની અંદર ખાસ તો કુષ્ઠના પ્રકરણની અંદર આપણે જોયું કે વાત, પિત્ત, કફ, રસ, રક્ત, માંસ ને લસિકા આ 7 જ્યારે દૂષિત થાય ત્યારે જ કુષ્ઠ રોગની ઉત્પત્તિ થાય છે. અને કોઈ યોગ દોષને કારણે કુષ્ઠ રોગ ઉત્પન્ન નથી થતો. જેવી રીતે દોષ અને દુષ્ય 7 ભેગા થાય ત્યારે કુષ્ઠ રોગ ઉત્પન્ન થાય છે, એનો સીધો અર્થ એવો થાય કે આ કુષ્ઠ રોગની ચિકિત્સા બહુ ગંભીરતાથી કરવી જોઈએ. દર્દીએ પથ્યપાલન પણ ખૂબ ગંભીરતાથી કરવું જોઈએ અને શક્ય બને એટલું આ ચર્મ વિકારનો જે પ્રકાર જે છે એમાંથી મુક્ત થઈ અને તંદુરસ્ત જીવન જીવી શકાય એ માર્ગે આગળ વધવું જોઈએ. કારણ કે શરીરની અંદર કોઈ ચર્મ વિકાર થયો હોય તો એની સાથે સાથે બીજા લક્ષણો, બીજા રોગો પણ જન્મ લેતા હોય છે. એટલા માટે આપણે આ કુષ્ઠ નામના જે ચર્મ વિકારો છે એની ગંભીરતાથી ચિકિત્સા કરવી જોઈએ. અત્યારે સાંપ્રત સમયની અંદર સામાન્ય રીતે કોઈ મલમ કે એકાદા ટેબ્લેટથી જ રોગ મટાડવાની જે ગેરંટી જાહેરાતો આવે છે એ એકાંગી છે, સંપૂર્ણ નથી. એ અત્યારે આપણને જ્યારે સંહિતાકાર સમજાવશે ચિકિત્સા કઈ રીતે કરી શકાય એના આધારે ખ્યાલ આવશે કે ચિકિત્સા કેટલી ગહન છે. છતાં પણ આ ગહન ચિકિત્સા હોવા છતાં આપણને કેટલા સિદ્ધ યોગો આપેલા છે. સિદ્ધ યોગો એને કહેવાય, અનેક ઋષિ મુનિઓએ, અનેક વૈદ્યોએ અનેક વખત અનેક દર્દી ઉપર જે પ્રયોગો કરેલા હોય અને એ પ્રયોગો સફળ થયેલા હોય
અનેક વખત સફળ થયેલા હોય, વિશ્વાસપૂર્વક સફળ થયેલા હોય, આવા જે યોગો છે એને સિદ્ધ યોગો કહેવામાં આવે છે. આવા સિદ્ધ યોગોની આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ. આ સિદ્ધ યોગો કોઈ નાના સૂના યોગો નથી, પરંતુ બુદ્ધિમાન વૈદ્ય જ કયા સિદ્ધ યોગને કયા દોષમાં વાપરવો એ નક્કી કરી શકે. જ્યારે આપણે તો આજે આમ પબ્લિકને માટે પણ આયુર્વેદ નું અધ્યયન અને અધ્યાપન સરળ બને એના માટે પ્રયત્નો કરીએ છીએ. તો આ સમયે મને એવું લાગે છે કે આપણે ખુલ્લા દિલથી જે કઈ સિદ્ધ યોગો છે એ સિદ્ધ યોગોનો પ્રકાશ પાડવો જોઈએ. આપણે પણ આ સિદ્ધ યોગોનો પ્રયોગ કરવો જોઈએ અને બીજા દર્દીને આપણે પ્રયોગો કરીને સાજા કરવા માટે નિર્મળ ભાવે પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ તો આપણે એવું જોઈ લઈએ કે કુષ્ઠના અંદર જે રોગો થાય છે એના લક્ષણોને આધારે આપણે વાયુ પિત્ત કફ એ નક્કી કરીએ છીએ. રક્ષમ શોષ તદમ સુલમ સંકોચનમ તથા યામહમ પારુષ્યમ ખરભાવો હર્ષ શ્યાવ અરુણવમ ત્વમ ચ. જો આવા રોગો હોય કે જેની અંદર વૃક્ષતા હોય, શોથ અને તોદ હોય, શૂલ હોય, ત્વચાની અંદર સંકોચ થતો હોય અથવા તણાવ કે ખેંચાણ થતો હોય, કઠિન હોય, વૃક્ષપણું હોય અને વાળ આ કુષ્ઠરોગથી પ્રભાવિત થયેલા હોય, તો આવી જે સ્થાન છે એમાં શ્યાવ વર્ણ અથવા અરુણ વર્ણની પ્રાપ્તિ થઈ હોય, તો આવા જે લક્ષણો જેમાં મળે છે એવો જે કુષ્ઠ છે એને વાતજ કુષ્ઠ એવું નામ આપવામાં આવે છે. આગળ આપણે વાતજ કુષ્ઠ, પિત્તજ કુષ્ઠ ને કફજ કુષ્ઠ એનું વર્ણન પણ જોઈ ગયા, એની ચર્ચા પણ કરી લીધી. છતાં પણ સામાન્ય રીતે આવા લક્ષણો મળે ત્યારે વાત પ્રધાન કુષ્ઠરોગ અને એની વાત પ્રમાણે જે ચિકિત્સા આજે આપણે કહેવાના છીએ એ પ્રમાણેની ચિકિત્સા કરવાની. કુષ્ઠેશુ વાતલિંગમ, ત્યાર પછી દાહો રાગ પરિશ્રવ પાકો વિશ્રો ગંધ ક્લેદસ તથા અંગપતનમ ચ પિત્તકૃતમ. એટલે કે શરીરમાં દાહ થાય, રાગ એટલે લાલીમા થાય, પરિશ્રવ એટલે સ્રાવ થાય, પાક થાય, આમ ગંધ જેવી દુર્ગંધ આવે, ક્લેદ ઉત્પન્ન થાય એટલે કે ચીકચીકાપણું આવે, અંગપતન એટલે કે કોઈ અંગ કે ભાગ બળી અને શરીરથી છૂટું પડે, આવા જો લક્ષણો મળે તો પિત્તકૃત કુષ્ઠ છે એવું આપણે અનુમાન કરી શકીએ. શૈત્ય કંડુસ્થૈર્યમ ચ ઉચ્છેદ ગૌરવ સ્નેહ કુષ્ઠેશુ તો કફલિંગમ જંતુભી અધિભક્ષણમ ક્લેદઃ. જે કુષ્ઠની અંદર શ્વેતતા હોય, શીતતા હોય, કંડુ એટલે ખંજવાળ આવતી હોય, સ્થૈર્ય એટલે સ્થિરતા હોય, ઉચ્છેદ હોય, ગૌરવ એટલે ભારે પણ લાગતું હોય, સ્નેહ એટલે ચિકાશ પણ હોય, આવા જે રોગો છે કફના, કુષ્ઠના, એમાં જંતુ અભિભક્ષણમ એટલે કે કૃમિ દ્વારા ભક્ષણ કરવામાં આવતું હોય છે, કૃમિ ઉત્પન્ન થતા હોય છે આવા રોગમાં, અને આમાં ક્લેદની અધિકતા હોય. તો આવો જે કુષ્ઠ રોગ છે એ કફજ કુષ્ઠ કહેવામાં આવે છે. આગળ આપણે જે કુષ્ઠ રોગો છે એ કુષ્ઠ રોગોની અંદર કયા કુષ્ઠની અંદર કયો દોષ પ્રધાન છે એની આછી વર્ણન તો આપણે કરેલી જ છે, પરંતુ વિશેષ કરી અને લક્ષણો ઉપરથી આપણે જે જોઈએ છીએ એ ખ્યાલ આવશે કે હવે ચિકિત્સામાં આપણે ધીમે ધીમે પ્રવેશ કરીએ તો વાતજ, પિત્તજ, કફજ, વાત પિત્તજ, પિત્ત કફજ અને કફ વાતજ ત્રિદોષ જ, અને અલગ અલગ પ્રકારે અલગ અલગ ચિકિત્સા કરી અને દર્દીને રોગ મુક્ત બનાવવા માટેનો યથકિંચિત પ્રયત્ન કરવામાં આવે છે. ક્યારેક આપણને પ્રયોગો બહુ સાદા લાગતા હોય અને ક્યારેક પ્રયોગો આપણે ન સાંભળ્યા હોય એવા અદ્ભુત પ્રયોગો પણ આમાં આપવામાં આવેલા છે. તો
તો આવા જે પ્રયોગો આપવામાં આવેલા છે, આ પ્રયોગો વધુમાં વધુ લોકભોગ્ય કેમ બને, વધુ ને વધુ કુષ્ઠ રોગોમાંથી મુક્તિ કેમ મેળવે, એના પ્રયત્નો કરવો જોઈએ. વિશેષ કરી આ પ્રસંગે આપણે એવી વાત કરવી પડે કે અત્યારે પૂરા વિશ્વની અંદર ચામડીના રોગો જે કૂદકે ને ભૂદકે ફેલાઈ રહ્યા છે, એનું કારણ રોગ પ્રતિકારક શક્તિનો અભાવ એ મુખ્ય છે. જે આપણે વિષયુક્ત ખોરાક ખાઈએ છીએ, વિષયુક્ત હવામાં રહીએ છીએ, વિષયુક્ત પાણી પીએ છીએ, આ બધાનો જે ભાગ છે, જે રોલ છે, એમાંથી બાકાત રહી શકાતું નથી. તો આપણી પાસે એક જ ઉપાય છે કે આ વાતાવરણની વચ્ચે પણ જલ કમલ સ્થિતિની અંદર કઈ રીતે રહી શકાય, અને એના માટેના જે ઉપાયો છે એ અષ્ટાંગકારે ચરક સંહિતાની અંદર સુશ્રુત ભાવ પ્રકાશમાં બહુ સરળ રીતે ડિટોક્સિફિકેશનની ઘણી બધી પ્રક્રિયાઓ આપી છે. એમાંની ખાસ પ્રક્રિયા જે આપી છે એ પંચકર્મની પ્રક્રિયા આપી છે કે પંચકર્મ વગર કોઈ પણ પ્રકારના ઊંડે સુધી પ્રવેશી ગયેલા રોગો મૂળમાંથી દૂર થતા નથી. એ જ વાત સંહિતાકાર અહીં ફરીવાર પાછી રિપીટ કરે છે, અને એ પણ આપણને જાણવા મળશે કે રોગોને મૂળમાંથી દૂર કરવા માટે સાધ્ય અને અસાધ્ય એવી અવસ્થાઓ પ્રમાણે વિચારીને ચિકિત્સા કરવાની હોય છે. તો જે બુદ્ધિમાન ચિકિત્સક છે એમણે સર્વલિંગી યુક્તમ, અહીંયા ઉપર આપણે હમણાં કીધા એવા બધા લિંગથી લક્ષણોથી યુક્ત કોઈ પણ રોગ હોય તો એ અસાધ્ય છે. તો બુદ્ધિમાન વૈદ્ય હોય એને ત્યજી દેવાનો. તૃષ્ણા, દાહ, અપહિત, શાંતાગ્નિ, જંતુભી જગદમ, કે જેમાં અતિ તરસ હોય, અતિ બળતરા થતી હોય, અને અગ્નિ જેનો શાંત થઈ ગયો હોય, એટલે કે મંદાગ્નિ થઈ ગયો હોય, બલહીન થઈ ગયા હોય, જેમાં જંતુ પડી અને ચામડીને વિકૃત બનાવી દીધી હોય, તો આવા સર્વ ગુણ સંપન્ન, સર્વ લક્ષણોથી યુક્ત જે કુષ્ઠ હોય એ કુષ્ઠ જે છે એ અસાધ્ય અવસ્થામાં છે. એમાં કોઈ લક્ષણો 20% 30% લક્ષણો ન મળે તો એ સાધ્ય અવસ્થામાં ગણી શકાય. અને સાથે સાથે સત્વ અને સાત્વ્ય, બળ, વય, આ અવસ્થા જો હોય, 1 વર્ષથી જૂનું ન હોય, તો આ બધા સાધ્ય અવસ્થાની અંદર કુષ્ઠ આવે છે. એટલે સાધ્ય અને અસાધ્યની અવસ્થા નક્કી થયા પછી જો ચિકિત્સા કરવામાં આવે, રોગની ગહનતા, ગંભીરતા કેટલી છે એવું વિચારીને જો ચિકિત્સા કરવામાં આવે તો અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે દર્દીની અવસ્થા અને એની સામે એવા જ પ્રકારના ઔષધોનો પણ આપણે ઉષ્ણ તીક્ષ્ણાદિ અને ગુણોથી ભરપૂર જે ઔષધો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. અને જેવી રીતે વાત પ્રધાન કુષ્ઠ હોય એમાં પહેલા તો ઘૃતપાન કરવાનું છે. વાતો ઉતરેશું સર્પી વર્મમનમ, એને ઘી પાય અને કફ પ્રધાન કુષ્ઠ હોય તો એમાં પેલું વમન કરાવવાનું. વાત પ્રધાન કુષ્ઠ હોય તેને ઘૃતપાન કરાવવાનું, અને પિત્ત પ્રધાન હોય તો એમાં રક્ત મોક્ષણ અને વિરેચન કરવાનું. અહીંયા ફરીવાર પ્રશ્નો આપણા બધાને એવો થાય, વાત પ્રધાનની અંદર સામાન્ય રીતે તૈલપાન આપવું જોઈએ, પણ અહીંયા સંહિતાકારે આપણને ઘૃતપાનનું વર આપે છે. એનું કારણ છે કે પિત્ત જે તેલ છે એ રક્તનો પ્રકોપ કરનાર છે, ત્વક રોગોને વધારનાર છે. એટલા માટે અહીંયા આપણે પાનની અંદર તેલને બદલે ઘૃતનો ઉપયોગ કરેલો છે. ઘૃત છે રક્ત દોષ અને પિત્ત દોષનું શમન કરનાર છે. પછી શ્લેષ્મા ઉત્તરેષુ કુષ્ઠેષુ વમનમ, કફ પ્રધાન જે કુષ્ઠ હોય એની અંદર પહેલા તો વમન કરાવવાનું. પિત્ત ઉત્તરેષુ મોક્ષ રક્તસ્ય વિરેચનમ ચ, અને પિત્ત પ્રધાન કુષ્ઠ હોય એમાં રક્ત મોક્ષણ કરાવવાનું અને વિરેચન કર્મ કરવાનું. ચરક સંહિતાની અંદર, સુશ્રુત સંહિતાની અંદર કે ભાવ પ્રકાશમાં કે અષ્ટાંગ હૃદયની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે મોટા ભાગના રોગો બધા એવા હોય છે કે એમાં
પૂર્વ કર્મની અંદર પંચકર્મથી શરીર શુદ્ધ કર્યા પછી એવો જે શબ્દ આવે છે એ ગંભીરતા સૂચક છે, પંચકર્મનું મહત્વ બતાવે છે, રોગને મૂળમાંથી દૂર કરવા માટેની એક આપણને ઉત્તમમાં ઉત્તમ રીતિ બતાવે છે. તો કોષ્ઠની અંદર વમન વિરેચન યોગઃ કલ્પોક્તા કોષ્ઠિનામ પ્રયોક્તવ્યઃ પ્રચ્છન્નમ અલ્પે કોષ્ઠે મહતિ ચ શસ્તમ શિરાવેદનમ. એટલે કે આપણને આગળ જે રીતે વમન વિરેચનની વાતો કરી તેના યોગ અને પ્રયોગ કુષ્ઠથી પીડિત રોગીઓ હોય એને કરાવવા જોઈએ, એકવાર નહીં વારંવાર પણ કરાવવા જોઈએ. કારણ કે અલ્પ દોષ વાળા કુષ્ઠ રોગો હોય તો પાછળથી મોટા રોગો પણ ઉત્પન્ન કરી શકે છે. છતાં જો અલ્પ દોષ વાળા હોય, બહુ જેના મૂળ ઊંડા ન ગયેલા હોય એવા રોગો હોય તો એની અંદર શૃંગી અથવા અલાબુ એનાથી રક્ત કાઢવાનું, રક્ત વિસ્રાવણ કરવાનું છે. પણ વધારે દોષો જો ઊંડા ગયેલા હોય તેને શિરાવ્યદ દ્વારા રક્ત મોક્ષણ કરવાનું અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે. ખરેખર તો વાયુ પિત્ત કફ ત્રિદોષ તો છે જ, પણ સુશ્રુત સંહિતાની અંદર રક્તને દોષ જેટલું જ મહત્વ આપેલું છે. કારણ કે રક્ત દ્રવ છે, ચલિત છે, ચલગુણ યુક્ત છે અને પૂરા શરીરમાં સતત ફરતું રહે છે. એટલે પૂરા શરીરની અંદર કોઈ પણ પ્રકારના રોગો ઉત્પન્ન થયા હોય તેને ફેલાવવા માટે, કોઈ પણ પ્રકારના ઔષધો આપે તો એને મટાડવા માટે, તો રક્ત એ જ જીવન છે એ સૂત્ર પ્રમાણે રક્તને પણ સુશ્રુત સંહિતાની અંદર અતિ મહત્વ આપ્યું છે. તો અહીંયા રક્ત વિસ્રાવણ એ પિત્ત રોગની મુખ્ય દવા છે, મુખ્ય રીત છે. અને વિરેચન કર્મ એ પિત્ત જ કુષ્ઠ હોય એમાં વિરેચન પણ કરાવવાનું છે. તો સંશોધન પ્રકોપક હોય તેને વિરેચન કરવાનું છે. હોય ઔષધોથી ગુપ્ત સિદ્ધ કરી અને એનું પાન કરાવવાનું છે. જેનું વિરેચન દ્વારા શરીર શુદ્ધ થઈ જાય અને રક્ત મોક્ષણ જો અને સ્નેહ પણ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ રોગ નિર્મૂળ થાય છે. કારણ કે સંશોધનથી દુર્બલ થયેલો કુષ્ઠનો રોગી હોય તો એને જો સ્નેહન કર્મ કરવામાં ન આવે તેમાં વાયુ જલ્દી વધી જાય છે. એટલે કુષ્ઠનો રોગી હોય, નિર્બળ હોય તો એને વિરેચન કર્મ કે રક્ત મોક્ષણ કર્મ કર્યા પછી સ્નેહપાન અવશ્ય કરાવવું જોઈએ. અને જે સ્નેહપાન કરવાથી વાયુ વધે નહીં અને દોષો છે એનો શમન થઈ જાય. એટલે અહીંયા વમન વિરેચનનું કોઈ સૂચન છે જ, પણ સાથે સાથે એના પૂર્વ કર્મ અને પશ્ચાત કર્મનું પણ એટલું જ ઊંડું વિધાન આપણને બતાવ્યું છે. દોષ ઉત્કૃષ્ટ હૃદય વામ્ય કુષ્ઠેશુ, કે જેમાં ઉર્ધ્વ પ્રદેશની અંદર જો દોષો ઉત્કલેશ પામ્યા હોય, એટલે કે હૃદય પ્રદેશની અંદર દોષોનો ઉત્કલેશ ન હોય તો આવા જે દર્દીઓ છે એને ઇન્દ્રજવ એટલે કે આપણે કુટજ, મદનફળ, મધુક એટલે કે મોલેથી, પટોલ પત્ર એના શીતળ રસ થી અથવા નિમ્બપત્રના સ્વરસથી મિક્સ કરી અને વમન માટે એને પાન કરાવવું જોઈએ. શીતરસ, પક્વરસ, મધુ એટલે મધ અને મંજિષ્ઠા આ દ્રવ્યો વમનકારક હોય છે. એટલે દોષોને મૂળમાંથી ઉખાડી બહાર કાઢવા માટે સક્ષમ થઈ જાય છે. અહીંયા નિમ્બ શબ્દ આવ્યો છે તો નિમ્બ શબ્દ જે છે એ પિત્તના વિરેચન માટે અને પિત્તના શમન માટે ઉત્તમ કામ કરે છે. અત્યારે આપણે જે ચૈત્રીય નવમી આવે છે આપણી વૈદિક પરંપરાની અંદર ચૈત્ર નવમી ની અંદર નિમ્બ પત્ર ફરસ અને નિમ્બના પુષ્પ છે
કાઢી પીવાનો ઉલ્લેખ છે. અને આપણા વડવાઓ વર્ષોથી ચૈત્ર મહિનાની ચૈત્ર નવમી હોય ત્યારે અવશ્ય બધા એને પાન કરે છે, એનો રસ પીવે છે. એનું મહત્વ એ છે કે જો આ ઋતુની અંદર લીંબનો સરસનું સેવન કરવામાં આવે તો જે પિત્ત વધે છે, પિત્ત વધે નહીં અને આખા વર્ષ દરમિયાન પિત્તના જે થતા રોગો, રક્તના જે થતા રોગો છે હોય તો આ સમય દરમિયાન ઓછામાં ઓછા કમસે કમ ચૈત્ર નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી નિંબ પત્રનો સ્વરસ, નિંબ પુષ્પનું સેવન અવશ્ય કરવું જોઈએ. અને આના માટે સુરતની અંદર પ્રયોગો થઈ રહ્યા છે, ખૂબ ગહનતાથી પ્રયોગો થઈ રહ્યા છે કે ઓછામાં ઓછા 100 થી 150 સેન્ટર કેન્દ્ર ઉપરથી આ સ્વરસના વિતરણ થવા જઈ રહ્યું છે. દરેક આપણા મિત્રો જે છે એ સ્વયંસેવક બની પોતાનું કેન્દ્ર ચલાવી અને કેન્દ્રમાં સ્વયંભૂ રીતે પૂજા સાથે, પ્રાર્થના સાથે નિંબપત્ર અને પુષ્પનું ગ્રહણ કરી એનો જ્યુસ બનાવી રસ કાઢી અને ખૂબ ભાવપૂર્વક આમ પબ્લિકની જનતાને માટે એક ઉમદા સેવાકી કાર્ય કરવા જઈ રહ્યું છે. તો આ બદલ આપણે એમને આ નિમિત્તે શત વંદન કરીએ. ભગવાન આવા કાર્યો માટે આપણને પ્રેરણા આપે, શક્તિ આપે અને સમાજને નિરોગી બનાવે એના માટે યદકિંચિત આપણે પ્રયત્ન કરીએ. તો અહીંયા નિંબ જે છે એ રક્ત વિકાર માટે, ત્વક વિકાર માટે ઉત્તમ ઔષધ તરીકે એનું વર્ણન કરેલું છે. અને વમનકારક ઔષધની અંદર વમનને સહયોગ આપનાર વમનોપક તરીકે નિંબ લીધું છે. હવે કુષ્ઠના રોગી હોય તો ત્રિવૃતા દંતી ત્રિફલા ચર્વે ચલે શસ્તા. કુષ્ઠ જે રોગી હોય તો એને ત્રિવૃતા એટલે કે સફેદ નક્ષત્ર બે પ્રકારની હોય, સફેદ અને કાળી. એ લાલ હોય એને કાળી કહે છે. એમાં ત્રિવૃતા દંતી અને ત્રિફલા આ જે છે એ વિશેષ કરીને વિરેચન માટે આપવામાં આવે છે અને એ ઉત્તમ રક્ત અને ચામડીના જ દોષોને દૂર કરનાર છે. તો વિરેચન યોગ વમનમાં અને વિરેચનની અંદર સામાન્ય રીતે એક ને એક રોગ અનેક દર્દીને આપવામાં આવે છે. એના બદલે અહીંયા સંહિતાકારે જેમ આપ્યું છે એમ જે રોગની અંદર જે દોષ વાયુ પિત્ત પ્રમાણે હોય એ પ્રમાણે જો ઔષધોનું સિલેક્શન કરી અને આપવામાં આવે તો જે તે દર્દીને ખૂબ સારું પરિણામ મળી શકે છે. તો કુષ્ઠના રોગી માટે ત્રિવૃત, દંતીમૂળ અને ત્રિફલા વિરેચન માટે ઉત્તમ છે. એના સિવાયનો પણ અથવા એટલે કે વિરેચન માટે સર્વવિરક, તુષોદક, આસવ, સિંધુ આ વગેરે જે મદ્યો છે એને પણ ઉત્તમ રીતે લેવાના કીધા છે. કારણ કે એનાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતો સુધી ઔષધો જલ્દી સુધી પ્રસરી જાય, દોષોને શરીરમાંથી જુદા કરી કોષ્ઠમાં લાવીને બહાર કાઢે છે. તો આ આપણને વમન અને વિરેચન પછી કુષ્ઠરોગ નાશક આસ્થાપન બસ્તીઓ પણ બતાવે છે. એમાં દારવી એટલે દારૂવલ હરિદ્રા, બૃહતી એટલે ઉભી ગોરેગડી, સેન્દ્રિય એટલે સુગંધી વાળો, પટોલ, મદન ફળ, ગરમાળો, આ બધા જે ઔષધો છે એની અંદર ઇન્દ્રજવ અને મુસ્તકલે નાગરમોલ અને કલકનથી ઘી અને તેલ સિદ્ધ કરવાનું. અને સિદ્ધ કરેલ જે તેલ છે એનાથી કુષ્ઠના રોગીઓને એના કલ્ક અને એ તેલથી બસ્તીઓ આપવાની. આ જે આસ્થાપન બસ્તી છે એ સંશોધન કરી અને દોષોને દૂર કરે છે. અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એ પંચકર્મ અંતર્ગત વમન, વિરેચન, આસ્થાપન બસ્તી, અનુવાસન બસ્તી
પણ અહીંયા જે ઔષધો આપેલા છે એ સામાન્ય બીજા રોગો માટે નહીં, પણ વિશેષ કરીને ખાસ કુષ્ઠ રોગીઓ માટે આપેલા છે. એનું અહીંયા આપણે ધ્યાન રાખીશું. અનુવાસન બસ્તીની અંદર જેને વિરેચન આપ્યા પછી અનુવાસન નિરૂબસ્તી આપી છે, એને નિરૂબસ્તી આપ્યા પહેલા અનુવાસન બસ્તી આપવાની. અનુવાસન બસ્તી આપવા માટે ફળ એટલે કે મદન ફળ, મધુકલમ, મંજિષ્ઠા, નિંબ, લીમડો અને કુટજ, એઝા ડિરેક્ટ ઇન્ડિકા, પટોળપત્ર, એનાથી સિદ્ધ કરેલ ઉકાળો કે એનાથી બનાવેલ કલ્ક એનો વિધિપૂર્વક સિદ્ધ કરી અને તેલ બનાવવાનું કે ઘી બનાવવાનું, અને આ સ્નેહથી અનુવાસન બસ્તીનો પ્રયોગ કરવાનો. બસ્તી ચિકિત્સા છે, હળદી ચિકિત્સા કે શરીરની અંદર રોગો કોઈ પણ હોય, બધા રોગ, કોઈ પણ રોગ એવો નથી જે બસ્તીથી સિદ્ધ સાધ્ય થતો ન હોય. વાયુ હોય, પિત્ત હોય કે કફ હોય, એમાં આસ્થાપન બસ્તી છે, અનુવાસન બસ્તી છે, માત્રા બસ્તી છે, યોગ કાલ ને એ બધી જે બસ્તાઓ છે એ અલગ અલગ ઔષધિઓ સાથે, અલગ અલગ સ્નેહ સાથે જો બસ્તી આપવામાં આવે તો તમામ રોગો દૂર કરવા માટે બસ્તી એક સંપૂર્ણ ઔષધ અને પ્રક્રિયા છે. કુષ્ઠ રોગી માટે સિંધા નમક, મરીચ એટલે તીખા, તુલસીના બી, પીપળી, કરજનો ફળ અને વિડમ, આનો બધાનો પાવડર કરીને સંભાગ મિક્સ કરી અને કપડાથી પાવડર બનાવી લેવાનો, છાણી લેવાનો. આ છાણેલો જે પાવડર છે એ જે દર્દીને માથાની અંદર કૃમિ પીડા હોય તો એવા દર્દીઓને આ નશ્ય, પ્રથમ નશ્ય તરીકે આપવાનો છે, અથવા જ્યાં કૃમિ પીડા છે ત્યાં પણ એનું લેપન કરવાનું છે. તો આ યોગ છે એ ઉત્તમમાં ઉત્તમ કૃમિ નાશક છે અને કુષ્ઠ નાશક તરીકે આપણને બતાવ્યો છે. કુષ્ઠની અંદર ધૂમપાનનું પણ બહુ સરસ વર્ણન આવ્યું છે, અને ધૂમપાનના અલગ અલગ યોગો જે છે એમાં વિરેચનિક ધૂમપાન એનો પ્રયોગ ઉત્તમ માત્રા, ઉત્તમ અંગ એટલે કે એના માટે કરવામાં આવે છે. આપણે આપણે ધૂમપાનનું મહત્વ અને ધૂમપાનથી કૃમિઓ જે છે એ શરીરની અંદર રહેલા હોય, નાકની અંદર રહેલા હોય, કાનની અંદર રહેલા હોય, તો કાન દ્વારા, નાક દ્વારા કૃમિ બહાર નીકળે છે. આની જે તે વખતે આપણે વિશેષ ચર્ચા કરેલી. તો સાથે સાથે અહીંયા કુષ્ઠ જે છે એ પ્રસરેલો હોય, અને સાથે સાથે આવા કૃમિ હોય, વ્રણ હોય, તો એને દૂર કરવા માટે પણ ધૂમનો ઉપયોગ કરવાનો છે. રક્તમોક્ષણ. રક્તમોક્ષણ એ કુષ્ઠના રોગીઓ માટે રામબાણ ઔષધ છે. કારણ કે રક્ત દ્વારા જ રોગને પોષણ મળે છે, અને રક્તને શુદ્ધ કરવામાં આવે અથવા અશુદ્ધ લોહી કાઢી નાખવામાં આવે તો જે રોગ છે એને પોષણ મળતું નથી અને રોગ ધીમે ધીમે નાશ પામે છે. તો રક્તમોક્ષણ એવી પ્રક્રિયા છે, પ્રોસેસ છે કે જે રોગને નિર્મૂલન કરવા માટે દોષ જેની અંદર રહેલા છે એવું જે રક્ત છે એનું વિસ્તરાવણ કરવાની આ વિધિ છે. તો એના માટે સ્થિર હોય, કઠિન હોય, મંડળ વાળું હોય અને ચારે બાજુ ફેલાયેલું હોય, તો આવું જે હોય એને નાડી સ્વેદથી સ્વેદન કર્મ કરી અને પછી ઉર્ચ નામનું જે શસ્ત્ર છે જેની અંદર ખીલીઓ જેવા આરા જેવા હોય એનાથી રક્ત વિશ્રાવણ કરવાનું, અને રક્ત વિશ્રાવણ કરી અને પછી ઉર્ચ નામનું જે શસ્ત્ર હોય એનાથી વિઘટન કરવાનું અને ઘર્ષણ કરવાનું. આનાથી રક્તની અંદર દોષનો ઉત્ક્લેશ થાય અને દોષ છે એ બહાર નીકળવા માંડે છે.
રક્તના નીકળવાને કારણે જો ઉપદ્રવ હોય તો એને શાંત કરવાના, અથવા રક્ત નીકળી જાય તો જે ચામડીના ઉપદ્રવ હોય એ શાંત થઈ જાય છે. અહીંયા આ કરવા માટે સ્વેદન કર્મ ખાસ કરવાનું છે. સ્વેદન કર્મ પછી જ રક્ત મોક્ષણ કરવાનું વિધાન છે. આ રક્ત કાઢવા માટે તીક્ષ્ણ શસ્ત્ર લેવું, અનુભવી વૈદ હોય અને લેખન કર્મ પણ કરવું કે જેના પરિણામે શૃંગી યંત્ર કે અલાબુ યંત્ર થી પણ રક્ત કાઢી શકાય, જળો લગાડીને પણ રક્ત કાઢી શકાય અને આ રીતનું રક્ત વિશ્રમણ કરવામાં આવે તો લોકલ અસર જે છે એ કુષ્ઠની તરત જ સારી થાય પરિણામ મળે છે. સર્વાંગ રીતે મોક્ષણ કરી અને શરીરની અંદર રહેલા દોષો છે એને દૂર કરી શકાય છે. અલગ અલગ પ્રકારના અહીંયા પ્રકલ્પો આપણને આપવામાં આવ્યા, એની સાથે લેપ પણ બતાવ્યા છે. ચામડીના કોઈ પણ રોગો થયા હોય તો માત્ર ને માત્ર લેપથી જ મટાડવા પ્રયત્ન ચિકિત્સા છે. પૂર્ણ ચિકિત્સા તો એની અંદર જ્ઞાન હોય, સ્વેદન હોય, વમન હોય, વિરેચન હોય, આસ્થાપાન બસ્તી હોય, નિરોહ બસ્તી હોય, નશ્ય હોય, શિરાવ્યદ હોય, આ બધા ક્રમનો જ્યારે ઉપયોગ કરવામાં આવે તો બધી રીતે દોષોને નિર્મૂલન કરવા માટે જેવી રીતે એક ગામને અનેક દિશાઓથી ઘેરી અને પરાજિત કરવામાં આવે છે, એવી રીતે રોગને પરાજિત કરવા માટે વિવિધ પ્રકારના આ જે વમનાદિ યોગ છે એનાથી રોગને પરાજિત કરવાની રીત આપણને બતાવી છે. તો કોષ્ઠની અંદર લેપા કોષ્ઠાનામ યુજ્યન્તે નિરતાસ્ત્ર દોષાનામ સંશોધિત શયાનામ ચ સદ્ય સિદ્ધિર ભવેત. તે કુષ્ઠથી પીડાયેલા જે વ્યક્તિ હોય એનો દુષ્ટ રક્ત આગળની જે વિધિ કહેવામાં આવી છે એ પ્રમાણે રક્તસ્રાવ કરી અને કાઢવામાં આવે છે. વમન અને વિરેચન દ્વારા જે કુષ્ઠ રોગી હોય એનો આમાશય વગેરે શુદ્ધ કરવામાં આવે અને પછી એવા જે કુષ્ઠના રોગીઓ છે એને જે સ્થાન ઉપર કુષ્ઠ થયો છે એની ઉપર લેપ લગાવવામાં આવે છે. આ સૂત્રની અંદર આપણને લેપનો ક્રમ સૌથી છેલ્લો આપ્યો છે. તો વમન વિરેચનાદિથી શરીર શુદ્ધ કરવાનું, રક્તનું વિશ્રાવણ કરવાનું, ત્યાં છેલ્લે લેપન કર્મ આપ્યું છે કે જે લેપન લોકલ શરીરની અંદર જ્યાં કુષ્ઠના મંડળ છે, ઉચ્છેદ છે, કંડુ છે, કૃમિ છે, એને નાશ કરવા માટેના યોગો છે. અને આ લેપ છે એ કુષ્ઠને તરત જ લાભ આપે છે, તરત જ કુષ્ઠ છે એ નાશ પામે છે. એટલે આ બધા વિવિધ પ્રકારના જે ઉપાયો બતાવ્યા છે એ ઉપાયો યથકિંચિત આપણે રોગને નિર્મૂલન કરવા માટે કરવા જોઈએ. હવે પછીનો જે પ્રયોગ આપે છે એ લાજવાબ છે. એ પ્રયોગથી સારામાં સારા કુષ્ઠના જે દર્દો છે એ પણ મટી જાય છે અને એ છે ક્ષારનો પ્રયોગ. તો જે કુષ્ઠનો રોગી જે છે એવા કુષ્ઠના રોગીને શસ્ત્ર કર્મનો પ્રયોગ કરી શકાતો નથી, અથવા જે કુષ્ઠના રોગી જે છે એની સ્પર્શન ઇન્દ્રિય નષ્ટ થઈ ગઈ હોય, એટલે કે ત્વચા છે એ શૂન્યતા વ્યાપી ગઈ હોય, એવા જે કુષ્ઠના રોગીઓ હોય એમાં રક્તનો રક્તનો માટે છેલ્લે ક્ષારનો પ્રયોગ કરવો જોઈએ. હવે ક્ષારનો પ્રયોગ કરવા માટે આપણને આગળ ઘણી બધી સિદ્ધ યોગોની વાતો કરવામાં આવે છે. એમાંનો એક અગત્ય બહુ સરસ મજાનો આપ્યો છે કે જો કુષ્ઠ પથ્થરની સમાન કઠણ હોય, શૂન્યતા હોય
અને સ્થિર હોય અને બહુ જાજા વર્ષોનો જૂનો થઈ ગયેલો હોય તો આવા જે કુષ્ઠરોગીઓ હોય એને વિષનાશક અગર એટલે કે ઔષધથી એને પાન કરાવવું જોઈએ. વિષગના જે લેપો છે એનું લેપ કરાવવું જોઈએ અને વિષનાશક ઔષધિઓ છે એનાથી લેપન કર્મ વ્યવસ્થિત કરાવવું જોઈએ. વિષગના જે ઔષધિઓ છે એની અંદર આપણને ખાસ તો પેલા શિરીષ છે, અમૃતા છે, કુમારી છે, આ બધા ઔષધોની સાથે મંત્રાદી જે છે અને રત્નધારણ છે એ બધા વિષગના ઔષધો તરીકે ઉપયોગી છે. જે કુષ્ઠ સ્તબ્ધ થઈ ગયો હોય, સ્થિર થઈ ગયો હોય, સુન્નતા હોય, પરસેવો ન આવતો હોય, ખજવાળ આવતી હોય અને ખૂબ વધી ગયેલો હોય એવા કુષ્ઠમાં કુર્ત નામના શસ્ત્રથી અથવા દંતી, ત્રિવૃત, કરંજ, ઇન્દ્રજવ, ચમેલી, આકડો અને લીમડાના પત્તા અથવા સમુદ્ર ફેણ અથવા સૂકું ગાયનું છાણ એનાથી ઘર્ષણ કરી અને ત્યાર પછી પ્રદેહ એટલે કે જે લેપ લગાડવાનો છે એ લગાવવો જોઈએ. સામાન્ય રીતે બધા પ્રકારના કુષ્ઠરોગની અંદર જે દર્દી પીડાયેલો હોય એ વાયુ કફ અને કુષ્ઠનાશક ચિકિત્સા જે પેલા બતાવી છે એનો પ્રયોગ કરવો જોઈએ અથવા વમન દ્વારા કફ, વિરેચન દ્વારા પિત્ત અને રક્તનું વિસ્રવણ દ્વારા રક્ત નીકાળવું જોઈએ અને કડવા અને તુરા ઔષધોથી કુષ્ઠની શાંતિ થાય એ રીતે ચિકિત્સા કરવી જોઈએ. અહીંયા આ જે ચિકિત્સા બતાવવામાં આવી છે એ સંશમન ચિકિત્સા છે. સંશમન ચિકિત્સા એટલે વાયુ, પિત્ત અને કફ જે દોષો છે એ દોષો ઉત્કલેશ પામ્યા વગર એ દોષોનું શમન થાય, બેલેન્સ થાય અને રોગ છે એ શાંત પામે. પિત્તજન્ય કુષ્ઠ હોય તેની અંદર તિક્ત એટલે કે કડવા દ્રવ્યોથી સિદ્ધ કરેલું ઘી અને રક્તપિત્ત નાશક બહાર અને અંદરના ભાગમાં પ્રયોગો કરવા જોઈએ. આ પ્રકારે જે ચિકિત્સા કરવામાં આવે છે એ કુષ્ઠના નાશ કરવા માટે પૂરતી છે. કારણ કે સામાન્ય રીતે ચામડીના જે દોષ છે એને શાંત કરવા માટે આ વિવિધ પ્રકારના યોગો એની જે વાત છે કે દારૂ હળદર એનો કલ્ક ગૌમૂત્રની સાથે જો પીવામાં આવે તો કુષ્ઠ નષ્ટ થાય. હવે એક યોગ હજારો લાખો રૂપિયા દેવા છતાં ન મળે એવા યોગો અત્યારે ખુલ્લા સંહિતાકાર આપણી સમક્ષ મૂકી દે છે. અને આ બધા સિદ્ધ યોગો છે. આપણે વાત કરી એમ આ બધા સિદ્ધ યોગો છે અને આ સિદ્ધ યોગો છે એ અવશ્ય તો દારૂ હળદર એનો કલ્ક ગૌમૂત્રની સાથે પીવામાં આવે તો અવશ્ય કુષ્ઠ નષ્ટ થાય છે. પછી રસવંતીને ગૌમૂત્રમાં મિક્સ કરી એટલે કે મિક્સ કરી અને જો પીવામાં આવે ગોળીને તો પણ કુષ્ઠરોગ નાશ પામે. અથવા સૂંઠ, મરીને પીપર, ગોળ, તલનું તેલ 1 મહિના સુધી અરડેના સેવનની સાથે જો કરવામાં આવે તો કુષ્ઠરોગ અવશ્ય નાશ પામે છે. અહીંયા આપણને 3 યોગ બહુ સરસ રીતે આપેલા છે કે પેલો દારૂ હળદરનો આપ્યો, બીજો રસવંતીનો આપ્યો અને ત્રીજું ત્રિકટુ સાથે ગોળ અને તલના તેલનો આપ્યો છે. દારૂ હળદરનો આપ્યો છે એ કફ માટે અને વાત માટે છે
રસવંતીનો જે આપ્યો છે એ પણ આપણને વાત માટે અથવા કફ માટે આપ્યો છે. જો રસવંતી ગૌમૂત્ર વાળો પ્રયોગ છે, જો પિત્ત પ્રકોપ વાળા માટે કરવામાં આવે તો ઘણીવાર પિત્તની વૃદ્ધિ થઈને રોગની વૃદ્ધિ થાય. એટલે સંહિતાકાર એક કરતા વધારે પડતા યોગો આપે તો કયો યોગ કયા પ્રકારના કુષ્ઠ ઉપર વાપરવો જોઈએ એની બુદ્ધિથી વૈદ્ય નક્કી કરી અને ઉપયોગ કરવો, પ્રયોગ કરવો જોઈએ. અહીંયા ત્રિકટુ, મરી, ગોળ અને તલનું તેલ એનું હરડે સાથે સેવન કરવામાં આવે છે. અહીંયા ત્રણે ત્રણ દોષોનું શમન કરી અને દોષને નિર્મૂલ કરવાનો આ પ્રયોગ છે. ત્યાર પછી પટોલના મૂળ, ઇન્દ્રામણાના મૂળ, હરડે, બેડ અને આમળા આ બધાનો એક એક પલ લેવાનો. ત્યાર પછી ત્રાયમાણ, કટોકી વગેરે અડધો કર્સ લેવાનો. સૂંઠ ને બધું મિક્સ કરી અને વિધિપૂર્વક મનુષ્યને જો એ પીવડાવવામાં આવે તો એનાથી કુષ્ઠમાં રહેલા દોષો નાશ પામે છે. અહીંયા જે યોગો આપ્યા છે એ યોગો શરીરના દોષોને તો દૂર કરે જ છે, પણ કુષ્ઠ રોગ એકલા શરીરથી થાય એવું નથી. કુષ્ઠ રોગ છે એ દોષ કર્મજ અને દોષ કર્મ એવા ત્રણ રીતે ઉત્પન્ન થાય છે. જે ચિકિત્સા કરવામાં આવે છે એ ચિકિત્સા પણ દોષ કર્મજ અને કર્મજ વ્યાધિને મટાડે એવા ઔષધો કે જેની અંદર પ્રભાવ કામ કરે છે એવા ઔષધો પણ અહીંયા આપણે પ્રયોગો આપવામાં આવેલા છે. દ્રાયમણ, કટુકી આ બધાનાથી વિધિપૂર્વક ઔષધનું પાન કરાવવાનું છે. ત્યાર પછી એક બહુ સરસ પ્રયોગ આપ્યો છે, જેમાં નાગરમોત, ત્રિકટોલસ, સૂંઠ, મરીને પીપર, આમળા, ત્રિફલા, હરડે, બેડ અને આમળા, મંજિષ્ઠા, દેવદ્વારો, દોનો પંચમૂળ, લઘુ પંચમૂળ અને બૃહદ પંચમૂળ આ બધાના સાથે ઇન્દ્રામણાના મૂળ, ચિત્રકના મૂળ, મરોડ ફળીના આ બધાના દ્રવ્ય સંભાગે લઈ કપડ છાળ ચૂર્ણ બનાવી લેવાનું અને આ બધાનું એક ભાગ ચૂર્ણ અને 9 ભાગ જવનો સાથો સાથે આપી અને જો રોગીને પાન કરવામાં આવે તો આ નિત્ય પ્રયોગથી કુષ્ઠનો અવશ્ય નાશ થાય છે. પ્રતિદિન એટલે કે નિયમપૂર્વક નિયમિત રીતે આ ઔષધોનું પાન કરાવવાનું. અહીંયા આપણને નિયમિત રીતે ઔષધોના પાનની સાથે પરેજ પણ આપેલી છે. અને આપણામાં કહેવત છે કે પથ્ય સતી કિમ ઔષધમ, અપથ્ય સતી કિમ ઔષધમ. જો પથ્યનું પાલન કરવામાં આવે છે તો રોગ અવશ્ય મટે છે, ઔષધની જરૂર નથી. અપથ્ય સતી કિમ ઔષધમ, અપથ્યનું પાલન કરવામાં આવે તો ઔષધ આપવા છતાં રોગ મટતો નથી. એનો સીધો સાદો અર્થ એવો થાય કે અપથ્યની અંદર પણ ઔષધનું કોઈ પ્રયોજન નથી, કોઈ ફળ મળતું નથી. એટલે પથ્ય પાલન એ રોગના ઉપચાર માટે પહેલું પગથિયું છે, અવશ્ય કરવું જોઈએ. ત્રિફલા બિચૂર્ણા, ત્રિફલા એટલે કે હરડે, બેડ અને આમળા, અતિવિષ, કટુકી, લીમડાની છાલ, ઇન્દ્રજવ, વચા, કટુપટોલ, પીપલી, હળદર, પદ્મકાષ્ઠ, મુરવા, ઇન્દ્રામણાના મૂળ, ત્યાર પછી પલાશની છાલ, કડિયાતું, આ બધા ઔષધો જે છે એનું જો સેવન કરવામાં આવે તો કુષ્ઠમાં રહેલી શૂન્યતા એટલે કે
લોસ ઓફ સેન્સેશન, જે સંવેદનાનો અભાવ થાય છે એ સંવેદનાનો અભાવ દૂર કરવા માટે આ ત્રિફલા બીજી ચૂર્ણ જે છે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. હવે સંહિતાકાર એટલે કે ચરક સંહિતાની અંદર સામાન્ય રીતે બે જગ્યાએ ભસ્મ એટલે કે ખનિજ તત્વો, ધાતુ, એની ભસ્મ એનો ઉપયોગ બે જગ્યાએ વિશેષ કરીને કરેલો છે. એક તો ત્વચાના રોગની અંદર અને બીજું ઝેરના રોગની અંદર, જેમાં વિષની અસર થઈ હોય એવા. આ બે રોગની અંદર, બે પ્રકરણની અંદર ખૂબ બધા યોગો જે છે એ ભસ્મના ઉપયોગના બતાવેલા છે. અને સામાન્ય રીતે બીજા જે રોગો છે એમાં ગંધક, પારો, સોનું, રૂપો, તાંબુ વગેરે જે ધાતુ છે એના ભસ્મનો ઉલ્લેખ અંશતઃ માત્ર છે, ઓછો છે. જ્યારે આપણને આ બે એટલે કુષ્ઠ રોગો અને વિષ રોગો એને વિશેષ કરીને કારણ કે બહુ ઝડપથી એમાં પરિણામ લાવવાનું હોય, બહુ ત્વરિતથી કામ કરનાર હોય, અહીંયા એનો ઉપયોગ ઉલ્લેખ કરવામાં આવે છે. તો અહીંયા આંબલસારો ગંધકનો પ્રયોગ આંબળાની સાથે, સોરસની સાથે, મધની સાથે સેવન કરવામાં આવે તો 17 પ્રકારના કુષ્ઠ રોગો દૂર થાય. ફરીવાર સાંભળી લેવા જેવું છે કે અમલસારો ગંધક, હવે અમલસારો ગંધક હોય, ગંધકનો ઉપયોગ ગંધકનું શોધન કર્યા પછી જ કરવો જોઈએ. ગંધકના પણ પ્રકાર છે, એમાં પીળાશ પડતો જે વર્ણવાળો હોય અને એ ગંધકને ઘીની અંદર 1 કિલો ઘી હોય, 1 કિલો ગંધક હોય તો સામે એને ઘીથી ગરમ કરો એટલે ગંધક છે એમાં પીગળી જાય છે. અને આ ગંધકને એ 1 લીટર દૂધની અંદર કપડાથી ગાળી નાખી દેવામાં આવે એટલે આ થયું એક વખતનું શોધન. ફરીવાર પાછું એને સૂકવી અને ઘીની અંદર ગંધક નાખી અને ઓગાળી ફરીવાર પાછું દૂધની અંદર નાખવામાં આવે તો આ થયું બીજી વખત શોધન. આ રીતનું ઓછામાં ઓછું 3 વાર ગંધકનું શોધન કરવામાં આવે તો ગંધકની અંદર શીતતાનો પ્રવેશ થાય છે. રક્ત શોધન આદિ અને પારદની સાથે સંયોગમાં સારામાં સારી રીતે ઉત્તમ કાર્ય કરનાર ગંધક બને છે. ગંધકનું શોધન ઓછામાં ઓછું 3 વાર, સામાન્ય રીતે 7 વાર અથવા 7 વારથી વધારે શોધન કરવું જોઈએ. અને શોધન કરવાની આપણે રીતની ચર્ચા કરી. તો આ શોધન કરેલો જે છે ગંધક, એ ગંધકનો પ્રયોગ એ આંબળાના સોરસને મધની સાથે જો સેવન કરવામાં આવે તો 17 પ્રકારના કુષ્ઠના જે રોગો છે નાશ પામે. હવે આપણને 18 પ્રકારના કુષ્ઠો કીધા, એમાં 17 પ્રકારના કુષ્ઠો આ ગંધકના યોગને કારણે નાશ પામે છે. તો એક એવો કયો કુષ્ઠ છે કે જે આ પ્રયોગને અંતે પણ રોગ દૂર થતો નથી? એ છે કાકણ કોષ્ઠ. અને આ જે કાકણ કોષ્ઠ છે એ ત્રિદોષક હોવાને કારણે અને અસાધ્ય હોવાને કારણે એ કોષ્ઠ છે એ સારો થતો નથી. એટલા માટે અહીંયા 17 પ્રકારના કુષ્ઠો મટે છે એવું આપણને વર્ણન કરેલું છે. ફરીવાર પાછો અમલસાર ગંધક. હવે જ્યાં ગંધક શબ્દ આવે ત્યાં શોધન કરેલા ગંધકનું જ આપણે લેવાનું. અમલસાર ગંધક એના દ્વારા સુવર્ણમાક્ષિક જે છે એની ભસ્મ કરવામાં આવે અને જો ઉપયોગ કરવામાં આવે તો આ ઔષધ છે બધા વ્યાધિ ધરાવે છે. આ ભારત ભસ્મના
નું પણ કુષ્ઠના લોકો સેવન કરે તો એનો કુષ્ઠરોગ નાશ પામે છે. અથવા બધા પ્રકારના વ્યાધિઓને શાંત કરવા વાળો જે પારદ છે એ આપણે વિધિ બતાવી એ પ્રમાણે ભસ્મ બનાવી અને જો વજ્ર શિલાજીત એટલે કે હીરાની ખાણના પથ્થરથી નીકળેલી શિલાજીત હોય તો એને યોગરાજ નામનો જે યોગ છે એ નિત્ય સેવન કરવો જોઈએ અને એનાથી કુષ્ઠનો રોગ અવશ્ય નાશ પામે છે. વિવિધ પ્રકારના આસવ અને અરિષ્ટ એ પણ કુષ્ઠના રોગી માટે ખદીર, દેવદારૂનો સાર આ બધાનો વિધિપૂર્વક આસવ બનાવવાનો અને એની અંદર એલાયચી, દાલચીની, તીખા, તેજપત્ર, નાગકેસર આ બધું નાખી અને સાથે મધ બરાબર મિલાવી અને 1 મહિના સુધી લોખંડના પાત્રમાં સંધાન કરી અને રાખવામાં આવે અને પછી જો એનો પ્રયોગ કરવામાં આવે એ કુષ્ઠ રોગોનો નાશ કરે છે. હવે આપણને એક સરસ મજાનું અરિષ્ટ કે જે અરિષ્ટ અનેક પ્રકારના કુષ્ઠોની સાથે સાથે બીજા ઘણા બધા રોગો પણ દૂર કરે છે. એવું જે અરિષ્ટ છે એ કનકબિંદુ અરિષ્ટ છે. એ ખદીર સારનો પાત એમાં દાખલા તરીકે માટલું હોય એમાં એને ઘીથી ચારે બાજુ ઘી લગાવી દેવાનું અને એની અંદર ખદીર સાર, આમળાનો રસ, હરડે બેરડા આમળા, સૂંઠ મરી પીપર, વિડંગ, હળદર, નાગ અડુસો ઇન્દ્રિયો આ બધા જે ઔષધો છે ગળો એ બધા ઔષધો અંદર નાખી અને સંધાન કર્મ કરવામાં આવે અને 1 મહિના સુધી જો એને જમીનની અંદર દાટી અને પછી યોગ્ય પ્રમાણમાં એનું હિત થઈ ગયેલું જાણી પરીક્ષા કરી અને જો પ્રયોગ કરવામાં આવે તો એ કુષ્ઠ રોગો તો મટાડે જ મટાડે પણ સાથે સાથે અર્શ, શ્વાસ, ભગંદર, કાસ, કિલાસ, પ્રમેહ, એક્ષ્મા વગેરે રોગોને પણ મટાડે છે. આમ કનકબિંદુ અરિષ્ટ જે છે એ પીવા માટે મનુષ્ય માટે સુવર્ણ સમાન કાંતિ લાવવા વાળું છે એટલે એનું નામ કનકબિંદુ અરિષ્ટ એવું નામ પાડવામાં આવ્યું છે. હવે આ અરિષ્ટની અંદર જેવી રીતે આપણે બીજા આસવ કે અરિષ્ટ છે એને આપણે બનાવીએ એ જ રીતનું મધ, સાકર, ગોળ જે દ્રવ્યોથી બનાવવાનો હોય એ રીતને તો આમાં ઉપયોગ કરવાનો જ કરવાનો છે. આ પ્રકારના અતિ દુર્લભ એવા જે આપણને આસવ, અરિષ્ટ, અનુવાસન બસ્તી, આસ્થાપન બસ્તી, વમન વિરેચન યોગો આપ્યા, લેપ આપ્યા, નશ્ય આપ્યા, ધૂમપાન આપ્યું એ બધું ખૂબ અસરકારક છે. સિદ્ધ યોગો છે કે જેના દ્વારા અનેક વખત અનેક રોગો મટાડેલા હોય એવા પ્રયોગો છે. સાંપ્રત સમયની અંદર કુષ્ઠનો રોગ ચામડીનો જે રોગ છે ચામડીના રોગીને માત્ર ને માત્ર પીવાની દવા કે માત્ર ને માત્ર લગાડવાની દવાથી મટાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. આ પૂર્ણ ચિકિત્સા નથી અને પૂર્ણ ચિકિત્સા ન કરવાને કારણે આપણે આગળના વેબિનારમાં ચર્મ વિકારમાં જોયું હતું કે જેવી રીતે યોગ્ય ચિકિત્સા ન કરવામાં આવે તો દોષો જે છે, રોગ છે એ રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર ઉત્તરોત્તર ધાતુની અંદર પ્રવેશ કરે છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. સાધ્યમાંથી કષ્ટ સાધ્ય અને કષ્ટ સાધ્યમાંથી અસાધ્ય અવસ્થાની અંદર પ્રવેશ કરે છે. એટલા માટે આપણે આ અત્યારે જે ચર્મ વિકારના પ્રકરણના અંતર્ગત જે કુષ્ઠના જે આપણે પ્રકરણની વાતો કરીએ છીએ એમાં જેમ વમન, વિરેચન, અનુવાસન, આસ્થાપન, ધૂમપાન, નશ્ય
આસવ, અરિષ્ટ, લેપ, કલ્ક, પાત, ચૂર્ણ વિવિધ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતનો જો ઉપયોગ કરવામાં આવે તો નિર્મૂલન થાય છે. નહીતર રોગ ધીમે 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 વધતો અસાધ્ય અવસ્થાની અંદર પ્રવેશી જાય છે. અસાધ્ય અવસ્થામાં પ્રવેશેલો રોગ એ સાધ્ય કરી શકાતો નથી. એટલા માટે સાધ્ય અસાધ્ય અંદર પ્રવેશ કરે એની પહેલા ચારે બાજુથી વિવિધ સ્વરસ, ચૂર્ણ, કલ્પ, ફાંટ આદિથી એ રોગને મૂળમાંથી દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એવું અહીંયા આપણને આ વિવિધ પ્રકારના કષાયથી સૂચન મળે છે. હવેની જે વાત છે એ અતિ મહત્વની વાત છે. પહેલા જ આપણે બોલેલા પથ્ય સતિ કિમ ઔષધમ, અપથ્ય સતિ કિમ ઔષધમ. તો આ કુષ્ઠની અંદર પથ્યનું પાલન શું છે? લઘુની હલકા ખોરાક ખાવાના, લઘુ ધાન્ય, લઘુ અન્નનો ઉપયોગ કરવાનો. લઘુની અન્નાની હિતાની વિદ્યાત કુષ્ઠેષુ શાકાની ચ તિક્તકાની. જે કુષ્ઠના રોગીઓ છે એમણે લઘુ એટલે હળવા અનાજ ખાવાના. રાગી વગેરે, રાગી છે, જુવાર છે, આ બધા જે લઘુ ધાન્ય કહેવાય, આ લઘુ ધાન્ય ખાવાના. અને કુષ્ઠેષુ શાકાની ચ તિક્તકાની. તિક્ત એટલે કડવા રસથી યુક્ત જે શાક છે એવા શાક આ કુષ્ઠ રોગી માટે હિતકારી છે. બલાતકૈ સત્રિફલૈ સનિમ્બૈ યુક્તાની ચંગાની ઘૃતાની ચૈવ. બલાતકૈ શુદ્ધ ભીલામો, ત્રિફલા, નિમ્બૈ યુક્તાની ચ અંગાની. નિંબ એટલે કે લીમડાથી યુક્ત અન્ન એટલે કે ખોરાક અને લીમડાથી યુક્ત ઘીના પ્રયોગો લાભકારી છે. પુરાણ ધાન્યાન્યથ જાંગલાની એટલે પુરાણ એટલે કે જૂનું ધાન્ય એવું ખાવાનું. મગની દાળ જૂની ખાવાની. પરવળનું શાક પણ આમાં ખૂબ હિતકારી છે. આટલા જે વાતો કરી એ કુષ્ઠની અંદર પથ્ય છે. અપથ્યની અંદર ગુરુ અને ભારે ખોરાક અપથ્ય છે. અમ્લ રસ એટલે કે ખાટો, દૂધ, દહીં, આનુક માંસ, ગોળ અને તલ આટલા હાનિકારક છે, આટલા અપથ્ય છે. ફરીવાર પાછું થોડું પથ્ય ને અપથ્યનું જોવું જરૂર છે, એટલે ફરીવાર રિપીટ કરીએ કે લઘુ અન્ન, કડવા રસથી યુક્ત શાક, શુદ્ધ ભીલામો, ત્રિફલા ને લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે. મગની દાળ, પરવળનું શાક આ પથ્ય છે. અપથ્યની અંદર ગુરુ અન્ન, ખાટો રસ, દૂધ, દૂધની બનાવટો, દહીં, આનુક રસ, માંસ, માછલી, ગોળ અને તેલ, તેલ આટલું હાનિકારક છે, આટલું અપથ્ય છે, આટલું ખાવું જોઈએ નહીં. ફરીવાર પાછો કુષ્ઠનો નાશ કરવાના લેપનો એક પ્રયોગ આપણે જોઈ લઈએ. કેલા કુષ્ઠમ દાર્વિન શતપુષ્પામ ચિત્રકો વિડંગશ્ચ કુષ્ઠાલેપનમિષ્ટમ રસાંજનમ ચ ભયાચિવ. મોટી એલચી, કુષ્ઠ, દારૂ હળદર, વરિયાળી, ચિત્રક, વિડંગ, રસવંતી અને હરડે આ બધા સમાન ભાગ લઈ અને પાણીની અંદર પથ્થર ઉપર બરાબર ઘસોટી અને લેપ બનાવી અને જે ભાગની અંદર કુષ્ઠ થયેલો હોય ત્યાં લેપ કરવાનો છે. બહુ લેપનું વર્ણન આપણને આપે છે.
ફરીવાર મને એવું લાગે કે આ પાછો આપણે જોવો જોઈએ કે મોટી એલચી, કોષ્ઠ, દારૂ હળદર, સૂંઠ, વરિયાળી, ચિત્રક, વિડમ, રસવંતી અને હરડે, આટલા ઔષધોને પથ્થર ઉપર ઘસોટી પાણી સાથે લેપ થાય એવું બનાવી અને લેપ કરવો, એનાથી કુષ્ઠ રોગો નાશ પામે છે. ત્યાર પછી ચિત્રક, મોટી એલચી, કિંદરુ, અરડુસાના પાન, ત્રિવૃતના પાન અને મૂળ, આકડોના ફૂલ અથવા એના પાન અને સૂંઠ, આ બધા એને સમાન ભાગે લઈ ચૂર્ણ બનાવી અને ગૌમૂત્ર સાથે લસોટી અને પલાશના ક્ષારની એટલે કે ખાખરાના ક્ષારની અંદર 8 દિવસ સુધી ભાવના દેવામાં આવે અને જે લેપ તૈયાર થાય એ લેપ લગાવી અને જો તડકે બેસવામાં આવે તો મંડલ કુષ્ઠ તો તાત્કાલિક નાશ પામે છે. જટામાનસી, મરીચ એટલે કે તીખા, સેંધા નમક, હળદર, તગર, ઓરનું દૂધ એટલે રસોડામાં રસોઈમાં ઉપર જે જામી જાતો ધુમાડાના રજકણો તે, પલાશનો ક્ષાર, આ બધાને ગૌમૂત્રમાં પીસી અને લેપ કરવામાં આવે તો કુષ્ઠનો થાય છે. આ બધા જે લેપ છે એ લેપો આપણને વાત કરી એમ જ આગળના વમના વિરેચન આદિ કરીને પછી લેપ ભેદન વગેરે કરી અને લેપ કરવાના છે. શ્રવણ કરીને પછી લેપ કરવાના છે. ફરીવાર પાછો એક આપણે લેપ જોઈ લઈએ કે અહીંયા શીશુ, લોખંડ વગેરે જે એનું ચૂર્ણ જે છે એનો લેપ લગાડવાથી મંડલ નામનો કોષ છે એ અવશ્ય નાશ પામે. અને ઉમરો, ચિત્રક, મૃત એટલે મોટી પરિંગણી, ચંદા નમક અને દેવદારૂ, આ બધાને સમાન ભાગની અંદર ગૌમૂત્રની અંદર જો એને લસોટીને લેપ કરવામાં આવે તો કુષ્ઠના રોગો નાશ પામે. અહીંયા આપણને વિવિધ પ્રકારના યોગો આપેલા છે અને કુષ્ઠ રોગો નાશ પામે એવું વર્ણન આપેલું છે. પણ આપણે બુદ્ધિથી જેમાં પિત્ત કારક ઔષધો હોય એનો પિત્ત જ કુષ્ઠની અંદર ઉપયોગ નહીં કરવો જોઈએ. જે પિત્તનું શમન કરનારા ઔષધો હોય, દાખલા પદ્મકના બધા હોય તો એમાં પિત્ત જ કુષ્ઠની અંદર એનો પ્રયોગ કરવો જોઈએ. એ જ રીતનું કફ અને વાતમાં પણ સમજી લેવું. એક કરતા વધારે યોગો આપવાનું કારણ જ એ છે કે એક યોગ બધા કુષ્ઠના રોગનો નાશ કરી શકતો નથી. અલગ અલગ યોગ અલગ અલગ પ્રકારના કુષ્ઠના રોગનો નાશ કરી શકે છે. એટલા માટે બુદ્ધિમાન વૈદ્યે લક્ષણો અને રૂપ ઉપરથી નક્કી કરી અને કયો યોગ કયા કુષ્ઠમાં વાપરવો એ નક્કી કરીને એનો પ્રયોગ કરે તો કુષ્ઠરોગથી નિર્મૂલન થાય. વિશેષ કરી અને કેળા, ખાખરો, પાટલા, જલવેતસ આ બધા દ્રવ્યો જે છે એને સ્વચ્છ ક્ષારનો જે પાણી હોય એમાં મેળવી ભાતનું જે પાણી છે એમાં પકાવી અને એનું જો નિર્માણ કરવામાં આવે તો આ જે ઉત્પન્ન થયેલું ઔષધ છે એ ઉત્તમમાં ઉત્તમ કુષ્ઠનાશક છે અને એનો લેપ
લગાવી અને તડકે બેસવું તો 3 થી 4 દિવસની અંદર જે કુષ્ઠરોગી છે એ કુષ્ઠરોગીના કુષ્ઠના લક્ષણો નાશ પામવા માંડે છે. કદાચ શ્વેત મંડલ એટલે સફેદ દાગ હોય તો એ પણ પોતાનો કલર જે છે એ ચોખ્ખા એટલે કે ચામડી જેવો કલર ધીમે ધીમે ધારણ કરવા માંડે. ફરીવાર કેળા, પલાશ, પાટલા, અમ્લવેતસ આ બધા જે ઔષધો છે એનો જે યોગ છે એ યોગ આપણે ચામડીના કુષ્ઠના રોગો માટે લેપ માટે વાપરવાનો છે. હવે એક યોગ એવો છે કે જે યોગ સિદ્ધોનો સિદ્ધ યોગ છે એટલે કે સિદ્ધથી પણ સિદ્ધ થયેલો છે, અનેક રીતે ઉપયોગી છે, અનેક વખત વાપરી શકાય એવો છે. એવો જે સિદ્ધાર્થક નામનો જે યોગ છે એની આપણે વાત કરીએ તો વિવિધ પ્રકારની રીતે ઉપયોગ પણ થાય, વિવિધ રોગમાં પણ ઉપયોગી થાય. એમાં નાગરમોત, મીંઢોળ, આમળા, હરડે, બેરા, કરંજના પાન, ગરમળાના પાન, ઇન્દ્રજવ, દારૂ હળદર, સપ્તપર્ણના પાન આ બધાને પાણીની અંદર ઉકાળીને પીડિત વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ. અને આ સ્નાન કુષ્ઠના રોગના દૂર કરવાની સિદ્ધિ માટે છે. આથી એનું નામ સિદ્ધાર્થક એવું નામ પડ્યું છે. આ રીતે વિવિધ પ્રકારના યોગો ખૂબ બધા આપ્યા છે. સામાન્ય રીતે ચર્મ વિકાર જે છે એ ખૂબ મોટો વિષય છે. ઘણી બધી શાખા પ્રશાખા ઉપર એની પર વાતો એવું છે. તિક્તગુરુત, શુદ્ધશેખર રસ, કામદુદા રસ આ બધા જે છે એ પિત્ત શમન કરનારા અને કુષ્ઠના રોગોને દૂર કરનારા. પણ એની સાથે સાથે ચિકિત્સા પણ એટલી ગહન છે. જેટલી વાતો ચર્મ વિકારો પર કરીએ તેટલી ઓછી છે. પણ અહીંયા તો માત્ર અંગુલી નિર્દેશના ન્યાય પ્રમાણે, માત્ર આંગળી ચીંધીને રસ્તો બતાવવાના ન્યાય પ્રમાણે અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ નાનામાં નાની થોડી વાતો કરી અને આપણે યત કિંચિત થોડું ઘણું જે ચર્મ વિકાર ઉપર વાતો કરવાની હતી એ પ્રકરણની વાતો કરી અને અંશતઃ થોડા પ્રમાણમાં ચિકિત્સા કરી અને આજે વાતો આપણે પૂરી કરીએ છીએ. આની સાથે સાથે સુગ્ન, બુદ્ધિશાળી અને ઋષિ તુલ્ય જે આ બધા જો છો એ અનેક પ્રકારના ચર્મ વિકારોને આપણે આજુબાજુમાં જોતા જ હોઈએ છીએ. એના પ્રયોગો કરતા પણ આપણે જોતા હોઈએ છીએ. અને ઘણા બધા વૈદો કે ભગત લોકો તે ગામના ડોશીમાં નાનામાં નાના સાદામાં સાદા પ્રયોગથી ચામડીના રોગો મટાડતા હોય એવા આપણે જોયેલા છે. અત્યારે જ્યારે હું મારું વક્તવ્ય પૂરું કરું ત્યારે આપણી આજુબાજુમાં અથવા આપણને જે જાણ છે એવા યોગોનો જો આપણે પ્રકાશ કરીએ તો મારા ને તમારા જ્ઞાનમાં જરૂરથી અભિવૃદ્ધિ થાય. શાસ્ત્રની અંદર જે યોગો આપ્યા છે તો આપેલા જ છે. અને એ યોગો જે લોકો શાસ્ત્રો વાંચે છે એને સમજાય એવા છે. પણ જરૂર છે લોકભોગ્ય બનેલા યોગોની. અને જે યોગો લોકભોગ્ય બન્યા છે, જે યોગો દ્વારા ચામડીના રોગો દૂર કરવામાં આવે છે, એને લેપ કરીને કરવામાં આવે, એને ધૂપ કરીને કરવામાં આવે, એને પાઈને કરવામાં આવે, તો આવા રોગોની પણ આપણે પછી ચર્ચા કરીશું. અને આપ બધા એમાં વિદ્વાન છો, આપના મંતવ્યો, આપના પ્રયોગો પણ આપશો તો જેથી મને અને તમને બધાને યત્કિંચિત થોડું જ્ઞાન મળે. જય ધન્વંતરી બધાને. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે કુષ્ઠ રોગોની સારવાર વિશે માહિતી આપી. વિવિધ પ્રકારના કુષ્ઠ રોગો માટેની સારવાર માટે ઘણી બધી સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. નાકરાણી સાહેબ, હા, આમાં કેટલાક સિદ્ધ પ્રકારના તેલ પણ
ઉપયોગી થઈ શકશે, બરાબર ને? જેમ કે હા. મરીચિયાદી તેલ હોય એવા બધા. હા, જેમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્ત્રોતો સુધી પહોંચવાની જરૂર હોય એમાં પિત્તનાશક ઔષધોથી તેલને સિદ્ધ કરી અને તેલનો પ્રયોગ કરવામાં આવે તો એ બહુ જલ્દી અસર કરે. જ્યાં બીજા લેપ કામ ન કરે એના કરતા વધારે અસરકારક તેલના કરે છે. એ તમારી જે આ તકે યાદ કરી એ બહુ સારું છે. હા. બીજું એક મજીઠનો પ્રયોગ પણ રક્ત શુદ્ધિ કરશે. મા મજીષ્ઠાદિક વાત એનો ઉપયોગિતા જણાવો. મંજિષ્ઠાદી રક્ત શોધન માટે, પ્રકારના કોષ્ઠો માટે, તમામ પ્રકારના પિત્ત પ્રકોપના દોષો માટે મંજિષ્ઠાદિક વાદ્ય છે. એમાં મંજિષ્ઠા મુખ્ય છે અને એની સાથે કડવા અને તુરા ઔષધો પણ એની સાથે છે, ખદીર વગેરે. અને આનો પ્રયોગ લોકભોગ્ય છે. આજે કોઈ એવો વૈદ્ય નહીં હોય, કોઈ એવો આયુર્વેદિક સ્ટોર ન હોય કે જ્યાં મંજિષ્ઠાદી ઘનવટી ન મળતી હોય, જ્યાં મંજિષ્ઠાદી ક્વાથ ન મળતો હોય, જ્યાં મંજિષ્ઠાદી ચૂર્ણ ન મળતો હોય. તો આ લોકભોગ્ય બનેલી પ્રોડક્ટ છે મંજિષ્ઠાદી ક્વાથ. ત્યાર પછી આપણે ખદીર ચૂર્ણ છે એ પણ આનું ઉત્તમ ઔષધ છે. લીંબ અને લીંબના સ્વરસ અને એના સિદ્ધ કરેલું ઘી એ પણ ઉત્તમ ત્વચાના રોગોનો નાશ કરનારો છે. તો આ બધા આપણા લોકભોગ્ય બનેલા ઔષધો છે કે જે આપણે વાપરીએ છીએ. બરાબર છે, સરસ. બીજું એમાં ઘૃત પાનનો પણ ઉપયોગ થઈ કે પંચતિક ઘૃત. આના માટે મુખ્ય જેવી રીતે મંજિષ્ઠા ક્વાથ વગેરે દરેક વૈદ્યના તમામ પ્રકારના પિત્તના રોગો, તમામ પ્રકારના ચામડીના રોગો માટે કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વગર વાપરી શકાય એવું છે. અને એ બહુ સિદ્ધ કરવું પણ સરળ છે. એટલે પંચતિક્ત ઘૃત પણ લોકભોગ્ય અને પ્રચલિત થયેલું છે. બરાબર. પંચતિક્ત ઘૃતમાં કયા કયા 5 કડવા ઔષધો આવે છે? ગળો, લીમડો, ચિરાયતા, પટોલ અને એક 5મો મને ભૂલાઈ ગયો. બરાબર, સરસ. જિજ્ઞેશભાઈ જોશી હાથ ઊંચો કર્યો છે, બોલો સવાલ. જિજ્ઞેશભાઈ જોશી. ઓકે, ભલે. આપણે છે ને એટલા માટે વાત મેં મૂકી કે ઘણા બધા રોગની અંદર ખાલી બાવળના પાનની ભૂકી પણ ચામડીના રોગમાં વપરાય. પછી આપણી ચીર બિલ્વ એટલે કે ચરેલના પાન પણ ઘણી બધા ચામડીના રોગોમાં એનો રસ બનાવીને લગાડવામાં આવે છે. દૂર્વા એટલે ધ્રોખડ. બરાબર છે. પછી આપણે કુંવારપાઠું કઈ ઉપયોગી ખરું? હા, કુંવારપાઠું પણ આપણે એટલે આ બધા આપણા સમાજની અંદર વપરાતા કોઈ પણ દાજ્યું હોય, બેળું હોય, ખજવડ આવતી હોય એટલે આ સ્વગો ઔષધ કુંવારપાઠો. ચામડીના રોગો તેમાંથી ઓછામાં ઓછા 50% માણસો સીધું કુંવારપાઠાનો પ્રયોગ કરે છે. પણ આ બધા એના અસરકારક રીતે મળતા એટલે નથી. આની લાઈન ઓફ ટ્રીટમેન્ટની અંદર વમન, વિરેચન આ બધા પ્રયોગોને અંતે આ લેપ કરવામાં આવે તો 100% પરિણામ મળે. છતાં અંશતઃ પરિણામ તો મળે જ છે. બરાબર છે. પછી કેટલાક તેલમાં ચાલમોગરા તેલ, બાકુચી તેલ, આવા બધા તેલ પણ. હા, બાકુચી આનું
ચામડીનું મુખ્ય ઔષધ છે. બાકોચી ચૂર્ણ અને બાકોચી તેલ એ પણ આ ચર્મ રોગો માટે સારામાં સારું ઉપયોગી છે. આ સિવાય ખદીરનો કયો ઉપયોગ છે? ખદીર એટલે ખેરનો ઉપયોગ ચામડીના રોગોમાં. ચામડીના રોગોમાં અને રક્તના રોગોની અંદર તૂરો રસ અને કડવો રસ મુખ્ય છે. એ આપણે આમાં આવી ગયું. એમાં ખદીરના પણ ઘણા બધા યોગની અંદર ઉલ્લેખ આવી ગયા. તો ખદીર એટલે એની અંદર તૂરો રસ છે અને પિત્તનું શમન કરે અને રક્તનું શોધન કરે એવા ઉત્તમમાં ઉત્તમ ગુણો છે. એટલે ખદીર ચૂર્ણનું પાન કરવાનું, ખદીરથી સિદ્ધ કરેલું ઘી પીવાનું, ખદીરથી બનાવેલા આસવ અને અરિષ્ટનું પાન કરવાનું અને જ્યાં લેપ કરવામાં આવે છે એની અંદર મનશીલ વગેરે વાપરો, એની સાથે પણ ખદીર વાપરવામાં આવે છે. એટલે ખદીર બધી રીતે એમાં વાપરવામાં આવે છે. તો તુરા અને કડવા જેટલા ઔષધિઓ હોય, જેટલા ખોરાકમાં આવે તુરા કડવા, એ બધા ચામડીના રોગો માટે, રક્તના રોગો માટે ઉપયોગી છે. વાહ, સરસ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર નાકરાણી સાહેબનો. સરસ માહિતી મળી. આભાર.